સ્પીડ ઓફ 90 રેડી. એ જ રીતે ફરિયાદ પક્ષે સાહેદ નંબર 12 તરીકે રમેશભાઈ વેસ્તાભાઈ ઠાકોરને આંક 44થી તપાસેલા છે. તેઓએ તેમની સોગંદપણની જુબાનીમાં એવો પુરાવો આપે છે કે તારીખ 8/1/2013ના રોજ તેઓ આહવા પોલીસ સ્ટેશનમાં PSI તરીકે ફરજ બજાવતા હતા ત્યારે આ કામની ફરિયાદ ભોગ બનનારે તેમની રૂબરૂ ફરિયાદ આપેલી. જે ફરિયાદ આ સાહેદના કહેવા મુજબ ફરિયાદીના કહેવા પ્રમાણે તેઓએ લખી લીધેલી અને આ ફરિયાદમાં ફરિયાદીએ અંગૂઠો મારેલ અને રૂબરૂ તરીકે આ સાહેદે પણ સહી કરેલી જે આંક 27 વાળી ફરિયાદ જ હતી એ રીતે આ સાહેદે ઓળખી બતાવેલ છે. વધુમાં આ સાહેદના પુરાવા મુજબ ઉપરોક્ત ફરિયાદના સંદર્ભમાં તેઓ આહવા પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 1/2013થી ગુનો રજિસ્ટર કરી આ ગુનો એટ્રોસિટી હેઠળનો હોય તેની તપાસ DYSP ACST સેલના અધિકારીને બનતી હોય તેઓના ઉપરી અધિકારીઓને VHF મેસેજથી તેઓએ જાણ કરેલી અને લેખિત હુકમ સાથે તેઓને તપાસ સુપરત કરેલી અને આ ગુનાની સ્ટેશન ડાયરીમાં નોંધ કરેલી જે સ્ટેશન ડાયરીની ખરી નકલ આંક 45થી રજૂ કરેલ છે. પેરેગ્રાફ. આમ આ સાહેદનો પુરાવો સમગ્રપણે ધ્યાનમાં લેવામાં આવે તો આ સાહેદે માત્ર ફરિયાદની ફરિયાદ લીધેલી અને આ ફરિયાદ ગુના રજિસ્ટરે દાખલ કરી ગુનો એટ્રોસિટી એક્ટ હેઠળનો હોય આગળની તપાસ DYSP ACST સેલ નાઓને સોંપેલી. આ સિવાય બીજી કોઈ વિશેષ કાર્યવાહી તેમણે કરેલ હોય તેવું જણાઈ આવતું નથી. જો કે આ સાહેદે તેમના પુરાવામાં ફરિયાદીએ તેમની રૂબરૂ ફરિયાદ આપેલી જે ફરિયાદ ફરિયાદીના કહેવા પ્રમાણે તેઓએ લખી લીધેલી એવો જ પુરાવો આપેલ છે. તે પુરાવો અગાઉ ફરિયાદી એટલે કે ભોગ બનનારના પુરાવાની ચર્ચા કરીએ તે મુજબ ફરિયાદીના કહેવા મુજબ લખી લીધેલી એવો જ સાહેદે પુરાવો આપેલ છે તે સ્વીકારી શકાય એમ નથી. ભોગ બનનારનો પુરાવા મુજબ આ ફરિયાદ તેની માતાએ લખાવેલી. પેરેગ્રાફ. ફરિયાદીએ પક્ષ તરફે અન્ય એક સાહેદ નંબર 13 રમેશચંદ્ર માધવલાલ પટેલનો આંક 46નો પુરાવો ધ્યાનમાં લેતા તેઓએ હાલના ગુનાની તપાસ જે અમલદાર કરતા હતા તે RB યાજ્ઞિક રજા પર જતા આ સાહેદે તપાસ સંભાળી લીધેલી અને મુદ્દામાલ FSL સુરતને રવાનગી નોંધ સાથે મોકલી આપેલ તેમજ આ સાહેદે કેટલાક સાહેદોના નિવેદનો પણ લીધેલા અને આ ગુનો એટ્રોસિટી એક્ટ હેઠળનો બનતો હોય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસને FIRમાં સદરહુ એક્ટ હેઠળની કલમો ઉમેરવાનો રિપોર્ટ કરેલો. ટૂંકમાં આ સાહેદે આરોપીઓ સામે જે ગુનો આરોપ છે તે આરોપ સંબંધે આ સાહેદને જાત માહિતી હોઈ શકે નહીં અને આ સાહેદને માત્ર ગુનાની તપાસ કરેલી છે. પેરેગ્રાફ. આ સાહેદે તેમની તપાસ દરમિયાન આંક 47 અને 48ની રવાનગી નોંધ સાથે જરૂરી મુદ્દામાલ FSLને તપાસણી સારું મોકલી આપેલ અને તેમના પુરાવા દરમિયાન આંક 50થી આંક 53 સુધી FSLને લગતા જરૂરી દસ્તાવેજી પુરાવા એવા કે ભોગ બનનાર તથા આરોપીના બાયોલોજિકલ પૃથ્થકરણ અહેવાલ તથા સિરોલોજિકલ પૃથ્થકરણ અહેવાલ રજૂ કરેલા છે.